પોલીસ કોન્સ્ટેબલમાં 130+ માર્ક્સ કેવી રીતે લાવવા એની વાત કરીશું. અગાઉ આપણે એની વાત કરી હતી, પણ થોડું ઝીણું મેં લખ્યું હતું એટલે દેખાતું નતું, એવી કોમેન્ટ આવી હતી બધાની. તો આજના વિડીયોમાં આપણે પ્રોપર સમજાવીશું કે 130+ માર્ક્સ કેવી રીતે લાવવાના, કયા કયા સબ્જેક્ટ કરવાના અને કયા સબ્જેક્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં કેટલું કરવાનું, એ આજના વિડીયોમાં આખું ચર્ચા કરીશું. તો વિડીયો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો તો તમારી માર્ક્સ છે એ એક્ઝામમાં વધી જશે. અને કેવી રીતે આખી સ્ટ્રેટેજી બનાવી એક્ઝામની, તો એ આજના વિડીયોમાં કવર કરી લઈશું. તો ચલો વિડીયો 130+ માર્ક્સ લાવવાનું, બરાબર. તો આપણે 130+ માર્ક્સ કેવી રીતે લાવવા એની વાત કરીએ. તો સિમ્પલ આપણે શું કરવાનું છે હવે, કે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાંથી કવર કરવાના છે. તો આપણે પાર્ટ એમાં પહેલા જોઈએ. તો પાર્ટ એમાં આપણે થોડું મોટું લખેલું, પહેલા નતું દેખાતું એવું આજે અત્યારે દેખાશે. તો પાર્ટ એ છે, બરાબર. પાર્ટ એમાં ગણિત છે, બરાબર. પછી છે રીઝનિંગ અને પછી છે ગુજરાતી, બરાબર. તો આ 3 સબ્જેક્ટ છે પાર્ટ એમાં. તો પાર્ટ એમાં આપણે કવર કરવાના છે, કેટલા લાવવાના છે એ જોઈશું. તો ગણિત છે એ 30 માર્ક્સનું છે, બરાબર. પછી રીઝનિંગ છે એ પણ 30 માર્ક્સનું છે અને ગુજરાતી છે એ 20 માર્ક્સનું, ટોટલ 80 માર્ક્સનું છે. અને આમાં 40% લાવવા ફરજિયાત છે. 40% મતલબ કેટલા થાય છે? 32 માર્ક્સ, બરાબર. તો 32 માર્ક્સ લાવવા ફરજિયાત છે, પણ આપણે 32 માર્ક્સ એટલા નથી લાવવાના, આપણે વધારે સ્કોર કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે ગણિત છે, ગણિત 30 માર્ક્સનું છે. તો ગણિતને મોસ્ટ ઓફલી બધાને પ્રોબ્લેમ આવતી હોય છે. જેને આવડે છે એને તો વાંધો નથી, પણ જેને નથી આવડતું એમને મેક્સિમમ અડધા માર્ક્સ લાવવાના છે. એટલે 30ના અડધા 15. તો 15 માર્ક્સ તો આપણે લાવવા ફરજિયાત જ છે, તો જ આપણે મેરિટમાં આવીએ, બાકી ના આવીએ. તો ગણિતમાં 15 માર્ક્સ લાવવાના. પછી 30 માર્ક્સનું રીઝનિંગ છે. તો 30 માર્ક્સમાં આપણે રીઝનિંગ તો બધાને આવડતું હોય છે. રીઝનિંગ બહુ સહેલું છે, એટલું બધું હાર્ડ હોતું નથી. તો 30 માર્ક્સનું છે. તો 30માંથી આપણે ગણીએ ત્યાં સુધી 25 માર્ક્સ કવર કરી શકીએ છીએ, બરાબર. કમ્પ્લીટ રીઝનિંગ કર્યું હોય, કોઈ બી ટોપિક ના છોડે, તો 25 માર્ક્સ આવી શકે છે આરામથી. અને ગુજરાતી છે એ 20 માર્ક્સનું છે. તો આપણે મેક્સિમમ એમાં 15 માર્ક્સ લાવવાના ટાર્ગેટ લાવીશું. ટાર્ગેટ આવો જ મોટો જ રાખવાનો, તો જ આપણે પછી એમાંથી વધઘટ થઈ અને આપણે આરામથી આટલા આવી જાય. તો હવે આપણે ગણીએ કેટલા માર્ક્સ થાય છે ટોટલ પાર્ટ એમાં. 5, 10, 15. 15 નો પાછળો વધી 1, 2 ને 2 4 ને 5. 55 માર્ક્સ થયા પાર્ટ એમાં, બરાબર. તો 80 માંથી આપણે કેટલા માર્ક્સ આવ્યા? 55. એટલું યાદ રાખવાનું. હવે આપણે 55 માર્ક્સ આવ્યા છે પાર્ટ એમાં. હવે આપણે વાત કરીએ પાર્ટ બી ની, બરાબર. પાર્ટ બી માં વાત કરીએ આપણે, તો પાર્ટ બી માં કેવી રીતના છે એ જોઈએ. તો સિમ્પલ પાર્ટ બી માં જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એ પણ જોઈશું આપણે. પાર્ટ બી માં શું છે? બંધારણ સ્કોરિંગ સબ્જેક્ટ છે, બરાબર. અને એમાં વધારે માર્ક્સ છે, 30 માર્ક્સનું બંધારણ છે, બરાબર. પછી ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આ કેટલાનું છે? 50 માર્ક્સનું છે, બરાબર. અને જીકે, કરંટ અને વિજ્ઞાન કેટલા માર્ક્સનું છે? જીકે, કરંટ અને વિજ્ઞાન કેટલા માર્ક્સનું છે? તો અહીંયા દેખાતું નથી, બરાબર. તો આ છે 40 માર્ક્સનું. આ ટોટલ કેટલું થયું? 5 ને 4 9 ને 3 120 માર્ક્સનું થયું ટોટલ આવ્યું, બરાબર. તો આપણે જોઈએ બંધારણમાં કેટલા માર્ક્સ કરવાના છે. તો બંધારણ છે એ હવે આપણે જોઈએ. બંધારણમાં 30 માર્ક્સનું છે. તો મેક્સિમમ 30માંથી આપણે 25 તો લાવવા જ પડે, તો આપણે મેળ ખાય. કેમ કે બંધારણ બધાએ કર્યું છે. બંધારણ ઇઝી સબ્જેક્ટ નથી, પણ ટોપિક આપેલા છે એમ, એટલે ટોપિક જેટલા આપ્યા હોય એ આપણા માટે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય. બંધારણમાંથી આપણે 30માંથી 25 આવી જાય, બરાબર. ઇતિહાસ, ભૂગોળ, વારસો, હવે બધામાંથી આપણે 10 ગણીએ તો પણ 30 માર્ક્સ થઈ જાય આપણે કવર. પણ આપણે જોવાનું કે ઇતિહાસ કદાચ વધારે આપણને આવડે છે, કાં તો ભૂગોળ વધારે આવડે છે. કોઈ એક સબ્જેક્ટ આમાંથી વધારે માર્ક્સનો આવશે, તો કદાચ નક્કી ના હોય કે 10-10નું જ આવે છે. બધામાંથી કોઈ બી વધારે પૂછી શકે. તો ઇતિહાસ કદાચ આપણને વધારે આવે છે, વધારે વાંચ્યું છે, તો એમાં આપણે 15 લાવી શકીએ, બરાબર. ભૂગોળ વિશ્વનું પણ છે, ગુજરાતનું છે, પણ ભારતનું છે, ત્રણેયનું છે. તો કદાચ ભૂગોળ ના આવડે તો આપણે એમાં કદાચ 10 પ્રશ્નો સાચા પડે. અને વારસામાં પણ આપણે 10 પ્રશ્નો સાચા પડે. તો આ રીતના 10 ગણી લીધા. જીકે, કરંટ અને વિજ્ઞાનના આપણને ટોપિક આપેલા છે, બરાબર. તો આટલા ટોપિક કરવાના છે. તો વિજ્ઞાનમાં આપણે ખેંચી શકીએ ત્યાં સુધી 15 જેવા ખેંચી શકાય આરામથી. 15 જેવા તો આવી શકે છે. કરંટ કદાચ આપણે 10-15 જેટલા, 10 માર્ક્સનું કરંટ આપણને આવડે. અને જીકે છે એ આપણને 10 માર્ક્સનું આવડે. તો આટલું છે આપણે 10, 20, 30 અને 25. એટલે 10, 20, 30 અને 35. તો આ રીતના 35-40 આપણે આવાથી લાવી શકીએ છીએ. તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે બધામાંથી ઓછા લાવીએ તો પણ આપણે કેટલા થાય છે જોઈએ. તો 5, 10, 15. 15 નો પાછળો વધી 1, બરાબર. અને 2 અને 1 3 4 5 6 7 8 9 95, બરાબર. તો આ રીતના આપણે જોયું કે કેવી રીતના આપણે 95+ આપણે જતા રહીએ છીએ આરામથી. 90+5 થઈ ગયા પાર્ટ બીમાં, બરાબર. હવે આપણે જોઈએ કે પાર્ટ બીમાં આપણે કેટલા થયા અને પાર્ટ એમાં કેટલા થયા. તો પાર્ટ એમાં આપણે ટોટલ કેટલા થયા હતા? 55. અને પાર્ટ બીમાં આપણે કેટલા થયા? 95. એટલે 55. એ 0 વધી 1
5 અને 10, 10 ને 5 15 એટલે 150 થયા. હવે 150 આપણે માર્ક્સ આવી ગયા. એટલું સમજવાનું કે હવે 150 આપણે આવડી ગયા છે. આવડી મતલબ બધા ટીક કર્યા ત્યારે આપણે 150 માર્ક્સ આવ્યા છે. હવે વિચાર કરો તમે 40 છે, 40 હવે આપણે ખોટા પડે, બરાબર. હવે ખોટાનું પણ ગણવાનું જ નહીં. હવે આપણે માર્ક્સ 150 આવે, બરાબર, અને હવે 40 ખોટા પડે છે, 40 ના માઇનસ પણ થશે. તો આપણે એટલું ધ્યાન રાખવાનું માઇનસ ના થાય, બરાબર. ઈ પણ ઓપ્શન છે એટલે ઈ પણ કરવાનું. હવે 40 ના માઇનસ થાય, 4 દાન 40, બરાબર, તો 0.25 માર્ક્સ છે, બરાબર. તો 4 ખોટા પડે ત્યારે 1 માર્ક્સ જાય એટલે આપણે 4 ભાગ ચલાવીએ, 4 દાન 40, તો 10 માઇનસ થશે આપણે. તો એટલું ધ્યાન રાખવાનું કે 10 માઇનસ થાય તો આપણે 150 માંથી 140 આવીને ઉભા રહે. એટલે આપણું ટાર્ગેટ કેટલું રાખવાનો હતો? 130 પ્લસ, તો આપણે 140 આવી ગયા. તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે જેટલા કરીએ છીએ ઠીક. હવે કદાચ આપણને અહીંયા વિજ્ઞાનમાં ખાલી 10 આવડતા અને ઇતિહાસના 10 આવડતા, તો આ સીધા 140 થઈ જાય, બરાબર. 5 માઇનસ થઈ જાય, 5 5 10 માઇનસ થઈ જાય એટલે 140 થઈ જાય, અને પાછા આ 10 માઇનસ થાય એટલે 140 માંથી 10 જાય એટલે 130 થઈ જાય. એટલે આપણે ધીરે ધીરે ઘટતા જાત એમ. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણે જેટલા કરીએ છીએ એમાં ખોટા પડે છે એના પણ ગણવાના અને સાચા પડે છે એના પણ ગણવાના. એટલે આ બધું માહિતી એટલા માટે છે કે તમે એક્ઝામમાં કેવી રીતે પ્રોપર તમે કરી શકો છો એમ. તો ગણિતમાં આટલા ટીક કરવાના છે, મને આટલા આવડ્યા તો એટલા ટીક કરવાના, વધારે ટીક કરવાની જરૂર નથી. બીજા ઈ કરી દેવાના, ઈ ઓપ્શન હશે તો ઈ ખાસ કરી દેવાનો. રીઝનિંગમાં હવે મને 20 આવડી ગયા છે તો 20 જ કરીશ, પછી વધારે નહીં કરી, પછી ઈ કરી દઈશ. ગુજરાતીમાં મને 15 આવડી ગયા છે તો પછી 5 છે ઈ કરી દઈશ બિંદાસ. એ રીતના તમારે એનાલિસિસ કરવાનું રહેશે તો તમને એક્ઝામમાં સારી રીતે માર્ક્સ લાવી શકો છો. નહીં તો તમારે 140 આવી ગયા છે અને એમાં પણ પછી માઇનસ થશે તો સીધા 130 આવીને ઉભા રહી જશો. એટલે એટલું ધ્યાન રાખવાનું. હવે આપણે એમ જોઈએ કે સ્કોરિંગ સબ્જેક્ટ કેટલા છે. સ્કોરિંગ સબ્જેક્ટ ખાસ જરૂરી છે. એટલે જો સ્કોરિંગ સબ્જેક્ટ છે ગણિત, પછી રીઝનિંગ, બરાબર, બંનેની વાત કરીશું. ગુજરાતી પાર્ટ એ અને પાર્ટ બી બંનેની વાત કરીશું. ગણિત, રીઝનિંગ, ગુજરાતી. પછી પાર્ટ બીમાં વાત કરીશું બંધારણ, પછી બંધારણ છે, પછી વિજ્ઞાન છે. તો આ 5 સબ્જેક્ટ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે. મારા ખ્યાલથી ગણિત છે 30 માર્ક્સનું, રીઝનિંગ છે 30 માર્ક્સનું, અને ગુજરાતી છે 20 માર્ક્સનું, બંધારણ છે 30 માર્ક્સનું, અને વિજ્ઞાન આપણે ગણી લઈએ તો 15 માર્ક્સનું. તો હવે ટોટલ કરીએ તો કેટલું થાય? 5, 3 ને 3 6, 3 9 અને 3 9 10 ને 12, 125 માર્ક્સનું ટોટલ થાય છે, બરાબર. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણે 125 માર્ક્સ છે એ આરામથી આપણે આ 5 સબ્જેક્ટમાં લાવી શકીએ છીએ. તો આપણે છેલ્લે રિવિઝન કરવાનું રહે તો કયા સબ્જેક્ટનું કરવાનું રહે? ગણિત, રીઝનિંગ, ગુજરાતી, બંધારણ, વિજ્ઞાન. આટલા સબ્જેક્ટ વધારે રિવિઝન કરવાના. બાકી જે ઇતિહાસ, ભૂગોળ, વારસો, જીકે, કરંટ અફેર છે એ ઓછું કરશો તો વાંધો નહીં, પણ આટલા જે સબ્જેક્ટ છે એ ખાસ કરવાના. જે 200 માંથી 125 માર્ક્સ તો ખાલી આ 5 સબ્જેક્ટ જ આપે છે. એટલે આ 5 સબ્જેક્ટ ખાસ કરવા જરૂર છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો કરશો તો વાંધો નહીં, પણ એટલું બધું કરવાની જરૂર નથી. છેલ્લે રિવિઝનમાં આ 5 સબ્જેક્ટ પહેલા થઈ જવા જોઈએ. પછી પાછળથી ટાઈમ મળે છે તો ઇતિહાસ, ભૂગોળ, વારસો છે, જીકે છે, કરંટ અફેર છે એ કરીશું. તો આટલે વધારે માર્ક્સ લાવવા હોય તો આ 5 સબ્જેક્ટ છે એ ખાસ વધારે ધ્યાન આપજો. અને એમાં પણ આ ટોપિક આપ્યા છે એ ખાસ કરજો. બંધારણ છે, વિજ્ઞાન છે, અને ગુજરાતી તો ફકરા ઉપરથી આપવાનું છે. ગણિત, રીઝનિંગ બાકી રહ્યું. બાકી રીઝનિંગ ખાસ કરી દેજો. બાકી 125 તો આમાં ઓટોમેટિક આવી જાય છે આ 5 સબ્જેક્ટમાં. 5 સબ્જેક્ટમાંથી તમને કદાચ 110 માર્ક્સ કવર થઈ જાય છે તમારા, અને પછી તમે આ બીજા ઇતિહાસ, ભૂગોળ, વારસોમાંથી કવર કરો છો તો ઓટોમેટિક તમે 120 પ્લસ તો જતા જ રહેશો. એટલે બિન હથિયારી તમારી જે જોબ છે એ ક્યાંય જાય નહીં. પછી જો તમે 110 ક્યાં તો 100 ની આસપાસ રહો છો તો તમે જોબ તો મળી જશે, પણ કઈ? એસઆરપી વાળી મળશે. એટલે ધ્યાન રાખવાનું કે જો બિન હથિયારીમાં જવું છે તો તમારે વધારે માર્ક્સ 130 પ્લસ માર્ક્સ રાખવા જોઈએ તો તમને બિન હથિયારી જોબ મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું કે આપણે કયા કયા સબ્જેક્ટ કરવાના છે. માઇનસ પદ્ધતિ છે એટલે માઇનસને પણ ધ્યાનમાં રાખવાનું. કેટલા સાચા પડે છે એ પણ ધ્યાન રાખવાનું. ઈ કેટલા કરવાના છે એ પણ ધ્યાન રાખવાનું. એટલે આ 3 વસ્તુ ખાસ જરૂરી છે. માઇનસ ના થવા જોઈએ, સાચા કેટલા પડે છે, અને ઈ પણ કરવાના સાથે સાથે. તો એક્ઝામમાં પાર્ટ એ અને પાર્ટ બી એનાલિસિસ કરી દેવાનું, પછી ટીક કરવાના, અને પછી આપણને આઈડિયા આવે કે આપણે કેટલામાં છીએ અને કેટલામાં નથી. ગણિત છે, ગણિત આપણે અગાઉ વિડીયો બનાવ્યો છે. ગણિત ક્યાંથી કરી દેવાનું? નીરજ ભરવાડનું કરી દેવાનું. રીઝનિંગ પણ નીરજ ભરવાડનું કરી દેવાનું. બુક છે તો બુક ગુજરાતી યુવામાંથી કરી દેવાનું. બંધારણ છે એ વેબ સંકુલ નિર્મલ પટેલના વિડીયો જોઈ લેવાના, એટલે વાંધો ના આવે. ઇતિહાસ, ભૂગોળ, વારસો વાંચવાનો છે. જીકે છે એ પણ વર્લ્ડ ઇનબોક્સની ચાલશે, કોઈ બી ની ચાલશે. કરંટ અફેર છે આઈસી રાજકોટનું કરી દેવો, અને વિજ્ઞાન છે એ જ યુવાનું કરી દો, એટલે વાંધો આવે નહીં. આ રીતનું તમે બધું મેં અગાઉ બતાવી દીધું, તો અત્યારે થોડું ફટાફટ ઉપર કહી દીધું. તો આટલું ધ્યાન રાખવાનું કે આપણે શું કરવું જોઈએ, કયા કયા સબ્જેક્ટમાં શું વાંચવું જોઈએ. અને એટલું ધ્યાન રાખવાનું કે પીડીએફ
પીડીએફ ક્યારે વાંચતા નહીં, ફેલ થવું હોય તો પીડીએફ વાંચો, બીજું કંઈ નહીં. તો પાસ થવું હોય તો તમે પીડીએફ ભૂલી જજો. અને લેક્ચર જોવો છો તમે, એ ઓનલાઈન લેક્ચર જોવાનું પણ બંધ કરી દો. બને ત્યાં સુધી બુકનો જ યુઝ કરો, બરાબર. બુક છે એ તમારી બેસ્ટ છે, બરાબર. બાકી આ પીડીએફ અને લેક્ચર છે એ તમને 100% ફેલ કરાવશે. એટલે લેક્ચર જોતા હોય તો હવે આજથી જ બંધ કરી દેજો અને બને ત્યાં સુધી બુક વાંચજો. તો 130+ માર્ક્સ લાવવા માટે થોડી પ્રેક્ટિસ તો જોઈશે, બાકી તો નહીં આવે. જો બધા કહેતા હોય છે 130+ માર્ક્સ નહીં જાય, પણ એવું નથી નહીં જાય. આપણે ટાર્ગેટ રાખવાનું કે આપણે 130 લાવીશું એમ. એટલું વધારે ટાર્ગેટ રાખશું ત્યારે આપણે ઓછામાં આવીને ઉભા રહીશું, 120, 110, બરાબર. તો બહુ એટલું બધું તો નહીં જાય, તો મને ખબર છે. પણ મારો મંતવ્ય એટલું છે કે તમે થોડા વધારે માર્ક્સનું ટાર્ગેટ રાખો તો તમે કદાચ ઓછામાં આવી શકો. જ્યાં સુધી તમારું મોટું વિચાર નહીં હોય ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. એટલે વધારે ટાર્ગેટ રાખવાનું. આપણે 130નું ટાર્ગેટ રાખીએ તો આપણે ઓછામાં પણ આપણું નામ આવી જાય. એટલે નામ તો બધાનું આવી જશે ઓછા માર્ક્સમાં, પણ આપણે બિન હથિયારી કદાચ જોબ જોઈતી હોય જે સારામાં સારી છે પોલીસ કોન્સ્ટેબલમાં, તો વધારે માર્ક્સ હશે તો તમને ચોઈસ કરવા મળશે એ. બાકી તો એ જે આપશે એ લઈ લેવી પડશે. છેલ્લે એસઆરપી હશે તો એસઆરપી પણ જતું રહેવું પડશે. પછી એમ થાય કે થોડા વધારે માર્ક્સ હોત, સિલેક્શન થઈ ગયું છે પણ થોડા વધારે માર્ક્સ હોત તો સારું હતું એમ. એવું પાછળથી અફસોસ ના થાય એટલા માટે કહું છું. તો પ્રેક્ટિસ કરવાની, એમસીક્યુએસની પ્રેક્ટિસ કરવાની, પીવાયક્યુ જોવાના અને પછી સાથે સાથે તૈયારી પણ કરવાની. ઘણાને સિલેબસ નથી ખબર તો પહેલા સિલેબસ ચેક કરો. સિલેબસમાં કયા કયા ટોપિક છે ચેક કરો. અડધા કહેતા કોમ્પ્યુટર કરવાનું છે કે નહીં, અને કોમ્પ્યુટર સિલેબસમાં છે જ નહીં તો નથી કરવાનું. જીકેમાં કદાચ આવી શકે છે પણ એટલું બધું કરવાની જરૂર નથી. નહીં કરો તો પણ વાંધો આવશે નહીં, 1-2 માર્ક્સમાં પૂછાશે. તો જે નથી કરવાનું એના ઉપર વધારે ના ધ્યાન દો. જે આપ્યા છે ટોપિક એ ખાસ કરો. મેથ્સ નથી આવડતું એ કરો, બરાબર. સ્કોરિંગ સબ્જેક્ટ જે કરો, બંધારણ કરો ખાસ કરીને. તો આ જે સ્કોરિંગ સબ્જેક્ટ છે મેં બતાવ્યો એ પ્રમાણે પહેલા કરી દેજો. 5 સ્કોરિંગ સબ્જેક્ટ છે, બરાબર. ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ અફેર અને જીકે એ કરશો પછી તો વાંધો નહીં, પણ પહેલા આ 5 સબ્જેક્ટ છે એ ખાસ કરી દેજો. મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને બંધારણ અને વિજ્ઞાન આટલો કરી દેજો તો વાંધો આવશે નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટ ખાસ કરીને કરજો તો મને આઈડિયા આવે કે હા બરાબર છે એમ. તો અગાઉ વિડીયો બનાવ્યો હતો પણ એ થોડું દેખાતું નહોતું, અને એમાં થોડું ઓછું એનાલિસિસ કર્યું હતું. આજે પ્રોપર તમને એનાલિસિસ કરી અને માઇનસ પદ્ધતિ પણ થાય છે એ બધું બતાવી દીધું, તો તમને આઈડિયા આવે કે હા માઇનસ પણ થાય છે. તો એ ભૂલ તમારેથી ના થાય એટલે તમને વાંધો આવે નહીં. ચલો વિડીયોનો એન્ડ સમાપ્ત કરીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને બધાને શેર કરી દેજો, કેમ કે ઘણાને આઈડિયા નથી હોતો કે શું કરું શું નહીં, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. જય